ઇન્સ્ટાગ્રામ પર યુવતીની ફેક પ્રોફાઇલ બનાવી અને બદનામ કરનાર યુવકને લીંબડી પોલીસે વડોદરા ખાતેથી ઝડપી પાડ્યો. આજ તારીખ 30/1/2026 શુક્રવારના રોજ સાંજે 4 કલાકે લીંબડી પોલીસ દ્વારા આપેલ માહિતી અનુસાર લીંબડી પોલીસ સ્ટેશન મથકે એક યુવતી દ્વારા જે ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જે ફરિયાદના આધારે કહી શકાય કે ટેકનિકલ અને તેમજ હ્યુમન સોર્સમાં તપાસ કરતા તપાસના અંતે ગુનાના મૂળ શોધી પહોંચેલ અને ચોક્કસ અને આધારભૂત માહિતી આધારે લીંબડી પોલીસે વડોદરા ખાતેથી ટેકનિકલ સોર્સના માધ્યમથી એક ઇસમની અટકાયત કરી પૂછપરછ કર્યું હતું. આ ઇસમનું નામ નારાયણભાઈ રહેવાસી સુથારવાસા હોવાનું સામે આવ્યું હતું અને પોતે જે ભોગ બનનાર છોકરીને ઇજ્જતને હાનિ પહોંચાડવા સારું તેણીનું નામનું એક ખોટું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બનાવી અને તે એકાઉન્ટમાં જે છોકરીના ફોટા પોસ્ટ કરી તે પર બીભત્સ ભાષાનો ઉપયોગ કરી હોવાની કબૂલાત કરી હતી. આ ગુનાના કામે ભારતીય ન્યાય સંહિતા સહિત આઈટી એક્ટ હેઠળની વિવિધ કલમો લગાડવામાં આવી હતી અને આરોપીની ધરપકડ કરાઈ હતી. આરોપી અન્ય કોઈ આવી ફેક આઈડી બનાવી કે કોઈ બનાવતી ગેંગ સાથે જોડાયેલ છે કે કેમ, આરોપીના ગ્રુપમાં કોઈ વધુ મિત્ર આવા ફેક આઈડી બનાવનાર છે કે કેમ તે બાબતે પૂછપરછ કરતા આરોપી પોતે અભણ હોવાનું અને યુટ્યુબ વિડીયો જોઈને મોબાઈલ ઓપરેટ કરતા અને ખોટા ઇન્સ્ટાગ્રામ ફેસબુક એકાઉન્ટ બનાવવાની રીતો શીખેલ હોવાનું તપાસ દરમિયાન કબૂલાત કરી હતી. જેથી આરોપીને યુટ્યુબ ઉપરથી ફેક આઈડી બનાવવાનું કોને શીખવ્યું અને જ્ઞાન કોને આપ્યું તે બીજા અન્ય કેટલા ઇસમો ફેક એકાઉન્ટ બનાવવામાં સામેલ છે અને અન્ય કેટલા લોકોએ ફોટા પોસ્ટ કરી અને તેમને બદનામ કરેલ છે તે વિવિધ મુદ્દાઓને લઈને લીંબડી પોલીસ દ્વારા હાલ તપાસ વધુ તેજ કરવામાં આવી છે.